હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી દહીં તિખારી. કોઈ પણ સિઝનમાં અને વાડીના દરેક પ્રોગ્રામમાં બનતી હોય તેવી રેસીપી, એટલે કાઠિયાવાડી દહીં તિખારીની રેસીપી છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો મેં 2 પાવડા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર રાઈ નાખી દેવાની છે. રાઈ સારી રીતે ફૂટી જાય એટલે હળદર નાખી દેવાની છે, ચપટી કેટલી. ત્યારબાદ તેની અંદર વધારે પ્રમાણમાં લસણ નાખવાનું છે, કારણ કે તિખારીની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જેટલું વધારે આપણે લસણ નાખ્યું છે એટલું સરસ ટેસ્ટ એનો આવશે. એટલા માટે વધારે કળીને લસણની નાખવાની છે. ત્યારબાદ ખાંડેલી ચટણી છે તે તેની અંદર નાખી દેવાની છે. જ્યારે આપણે ચટણી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની છે, એટલે ચટણી છે તે દાજી ન જાય. આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ તેની અંદર આપણે હવે મીઠું સ્વાદ અનુસાર છે તે નાખી દેવાનું છે. મીઠું નાખ્યા પછી આપણે તેની અંદર જીરું નાખવાનું છે, ખાંડેલું જીરું. આ બધું આપણે ગેસ બંધ કરીને પણ નાખી શકીએ છીએ, કારણ કે એકવાર ચટણી સારી રીતે ચડી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, એટલે કોઈ વસ્તુ દાજે નહીં મસાલે કંઈ. એટલે જીરું નાખી અને ત્યારબાદ તેની અંદર આપણે દહીં છે તે નાખવાનું છે. મેં અહીંથી 6 થી 7 ચમચા જેટલું દહીં છે તે લીધેલું છે. દહીં છે એકદમ ખાટું પણ નથી ને સાવ મોળું નથી, મીડિયમ એવું દહીં લેવાનું છે. દહીં નાખી અને ફરીવાર તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. વધારે પડતું હલાવવાનું નથી. અને જ્યારે આપણે દહીં નાખીએ છીએ ત્યારે તો ફ્લેમ બંધ જ કરી દેવાની છે, પછી દહીં છે તેમાં નાખવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સાદી અને સરળ રીત છે તિખારી બનાવવાની. ઇન્સ્ટન્ટ 5 જ મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો મિત્રો પસંદ વિડીયો આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવો વિડીયો કઈ રેસીપીનો જોઈએ તે મને અવશ્ય જણાવજો. થેન્ક યુ.